નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને આજે આપણે બનાવીશું ઠંડુ ઠંડુ લીંબુ અને પુદીનાનું શરબત. તો એને બનાવવા માટેની સામગ્રી આપણે જોઈ લઈશું. એના માટે આપણે અહીં સૌ પ્રથમ 2 લીંબુ લીધા છે, 1 વાડકી જેટલો પુદીનો લીધો છે, અડધી વાડકી જેટલી ખાંડ લીધી છે અને જલજીરા લીધી છે. તો હવે આપણે સૌ પ્રથમ એક નાના મિક્સર જારમાં આપણા પુદીનાના પત્તા નાખી દઈશું. ત્યારબાદ તેમાં આપણી અડધો બાઉલ જેટલી ખાંડ હતી એ નાખી દઈશું. તમે જે પ્રમાણે ગળપણ ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો. ત્યારબાદ આપણા જે 2 લીંબુ હતા એને આ રીતે અડધા કરીને એને નીચોવી લઈશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલો જલજીરા પાવડર નાખીશું અને થોડુંક પાણી એડ કરીશું. હવે એને ઢાંકીને મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો આપણું મિશ્રણ સારી રીતે ક્રશ થઈ ગયું છે. હવે આ મિશ્રણને એક તપેલીમાં ગરણી વડે ગાળી લઈશું. હવે આપણે મિક્સર જારમાં અડધો ગ્લાસ જેટલું પાણી લઈશું અને એમાં સારી રીતે હલાવીને એમાં રેડી દઈશું. હવે આપણે આમાં જરૂર મુજબ પાણી રેડીશું. અહીં આપણે 2 ગ્લાસ જેવું પાણી રેડી રહ્યા છીએ. તમે તમારા ગળપણ અને જે પ્રમાણે તમારે સ્વાદ સેટ કરવો હોય એ પ્રમાણે પાણી રેડી શકો છો. હવે એને સારી રીતે થોડી વાર સુધી હલાવીને મિક્સ કરી લઈશું. તો મિત્રો, આપણો લીંબુ અને પુદીનાનો શરબત તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં કાઢી લઈશું. હવે આપણે આ રીતના 2 સર્વિંગ ગ્લાસ લઈશું અને એની અંદર 2 થી 3 બંને ગ્લાસમાં 2 થી 3 બરફના ટુકડા નાખી દઈશું. હવે એની અંદર આપણો શરબત રેડી દઈશું. અને ઉપરથી થોડો આપણે જીરા મીઠાનો મિક્સ પાવડર નાખી દઈશું. એનો ટેસ્ટ ખૂબ જ જોરદાર આવે છે. તો મિત્રો, તૈયાર છે આપણું ઉનાળાની ગરમીઓ માટે એકદમ ઠંડુ ઠંડુ લીંબુ અને પુદીનાનું શરબત. તમે પણ આ શરબત ઘરે એકવાર જરૂર ટ્રાય કરો અને અમને કમેન્ટ કરીને જરૂર જણાવો.